નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, જો તમે આ ચેનલમાં નવા હોય તો અચૂકથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પણ આ વિડીયોને પહોંચાડજો, જેથી કરીને એમને પણ આ પીડીએફ અને વિડીયો ક્લિપ મળી રહે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ છીએ। વિભાગે અર્થશાસ્ત્ર ધોરણ 11 વાર્ષિક પરીક્ષા માટેની જે બ્લુ પ્રિન્ટ છે તમને ખૂબ જ ઉપયોગી થશે। તો આપણે શરૂઆત કરીએ છીએ। સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, વાત કરવામાં આવે કે બેંકમાં કાર્ય કરતા કર્મચારીની પ્રવૃત્તિ કઈ પ્રવૃત્તિ ઉદાહરણ છે, તો એની અંદર વિદ્યાર્થી મિત્રો એ આવશે નીચેનામાંથી કયું શ્રમનું એક લક્ષણ છે, તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવશે સી, શ્રમ નાશવત છે। હવે વિદ્યાર્થી મિત્રો આગળની વાત કરીએ, નંબર 3, તો એની અંદર તુવેરની દાળની કિંમત વધતા મગની દાળની માંગ પર શું અસર પડે છે, તો એની અંદર વિદ્યાર્થી મિત્રો વધારો થશે। શું આવશે? વધારો થશે। હલકા પ્રકારની વસ્તુઓ બીજા કયા નામથી ઓળખાય છે? હલકા પ્રકારની જે વસ્તુ છે એને બીજા કયા નામે ઓળખવામાં આવે છે, તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવે છે સી, ડિફન વસ્તુ। પૂર્ણ હરીફાઈ બજારમાં ઉત્પાદન કેવા પ્રકારનો નફો મેળવે છે, તો એની અંદર બી આવશે, અવેજી સામાન્ય નફો આવશે। ભવિષ્યમાં ભાવો ઘટવાની અટકળો હોય તો પેઢીના વર્તમાન પુરવઠામાં કેવો ફેરફાર થાય છે, તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આવશે સી આવશે। કયો આવશે? સી આવશે। નંબર 7ની અંદર વાત કરીએ તો નંબર 7માં ખેતી કાર્ય માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે આપણને તેનો વાહન વ્યવહાર તરીકેનો ઉપયોગ ત્યજવો પડે છે। આ કયા પ્રકારનો ખર્ચ છે, તો નંબર 7ની અંદર આવશે વૈકલ્પિક ખર્ચ। નંબર 8 છે વિકલ્પ, તો એની અંદર આવશે એ, મોબાઈલ એપનું બજાર કયા પ્રકારનું બજાર છે, તો એની અંદર આવશે બી। શું આવશે? બી આવશે, અલ્પ હસ્તક ઇજારો। નંબર 10 ભારતીય મધ્યસ્થ બેંક આરબીઆઈની રચના કયા વર્ષે થઈ? ભારતીય મધ્યસ્થ આરબીઆઈની જે બેંક છે એની રચના, તો એની અંદર આવશે સી, 1935। નીચેનામાંથી કયા દેશમાં માળખાગત બેકારી જોવા મળે છે, તો એની અંદર ઓપ્શન આપણે આવશે એ, ભારત। રિલાયન્સ પેટ્રોલ પંપ કયા પ્રકારના આર્થિક સુધારણાને કારણે અસ્તિત્વમાં, તો એની અંદર આવશે ઉદારીકરણ। નંબર 13ની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ એ આવે છે। કયો આવશે? એ। નીચેનામાંથી કઈ આવક રાષ્ટ્રીય આવક ગણાશે, તો એની અંદર આવશે 14, એ, દાન ચોરીની આવક। દેશી ગાયના 1 ગ્રામ ગોબરમાં કેટલા કરોડથી વધારે સૂક્ષ્મ જીવો હોય છે, તો એની અંદર ડી આવશે। નીચે આપેલ પૈકી કયો મુખ્ય પાક એક દળી છે, તો એની અંદર આપણો જવાબ મળશે બી, ઘઉં। મિત્રો વિભાગ 2ની અંદર વાત કરીએ તો ગ્રાહકોની આવક વધતા વસ્તુની માંગમાં કેવા પ્રકારનો ફેરફાર થાય છે, તો ગ્રાહકોની આવક વધતા વસ્તુની માંગ વધે છે। કયો આવશે? વધે છે। નંબર 17માં માંગ વધે છે। નંબર 18 પુરવઠાના નિયમના અપવાદોના માત્ર નામ જણાવો, તો એની અંદર અપવાદોના નામ છે જે અલભ્ય જે વસ્તુઓ અને નાશવંત વસ્તુઓ। 19 સમાન ગુણી વસ્તુઓ કોને કહેવાય છે, તો સમાન ગુણી વસ્તુઓ એટલે વસ્તુઓ રૂપ, રંગ, ગંધ, કદ, સ્વાદ, આકાર, વજન વગેરે જેવી બાબતોમાં એક સરખી હોય તેને સમાન ગુણી વસ્તુઓ કહે છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવે છે 20, તો 20ની અંદર વાત કરવામાં આવે, જે 20 છે આયાત નિકાસ થતી વસ્તુઓ પર જે કરવેરો લાદવામાં આવે છે, જે કરવેરો ઉઘરાવવામાં આવે છે તેને જકાત કહે છે। ચલો 21
વૈશ્વિકીકરણની પ્રક્રિયામાં કયું મૂડીરોકાણ એક અગત્યનું પગલું છે? તો વૈશ્વિકીકરણની પ્રક્રિયામાં પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ. કયું વિદેશી મૂડીરોકાણ આવશે? નંબર 22, માથાદીઠ આવક જાણવાનું સૂત્ર. માથાદીઠ આવક બરાબર દેશની કુલ આવકને ભાગ્યા દેશની કુલ વસ્તીને ભાગવામાં આવે એ આપણી માથાદીઠ આવક છે. નંબર 23, જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ કોણ છે? તો એની અંદર આપણો જવાબ આવશે ભારતના નાણામંત્રી. કોણ આવશે? નાણામંત્રી આવશે. મિત્રો, હાલ ભારતના નાણામંત્રી કોણ છે? કોમેન્ટ બોક્સમાં નામ જણાવજો પ્લીઝ. બીજા મૂર્તને શા માટે 48 કલાકમાં વાપરી લેવામાં આવે છે? તો બીજા મૂર્તને 48 કલાકમાં વાપરી લેવાનું, ત્યારબાદ તે નિષ્ક્રિય બની જાય છે, કશું કામનું રહેતું નથી એટલા માટે. ચલો વિદ્યાર્થી મિત્રો, વિભાગ સી છે જે તમને વાર્ષિક પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી આ પ્રશ્નો નીવડશે. આપણી આ બ્લુ પ્રિન્ટ એ નવી પ્રિન્ટ છે અને વિદ્યાર્થી મિત્રો ધોરણ 10ની અને 12ની પરીક્ષાની અંદર ઘણું ખરું અમારા ચેનલની અંદરથી મોસ્ટ ટાઈમ પૂછવાનું છે 60થી 70%. તો તમે આ ચેનલની અંદર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું, વિડીયોને શેર કરવાનું, લાઈક કરવાનું અચૂકથી ભૂલતા નહીં. અને જે પ્રશ્નો તમને અહીંયા આપેલા છે અને આ પ્રશ્નોને સ્કીપ કર્યા સિવાય એકવાર પૂરેપૂરો નિહાળજો અને એ પ્રશ્નોના જવાબ સારી રીતે નવનીતમાંથી તો બરાબર છે, પણ ચોપડીનો જેમ બને તેમ આગ્રહ રાખી સારી રીતે તૈયાર કરજો. અને આવનારી પરીક્ષા માટે તમને શુભકામનાઓ. જો ફરીવાર બીજા પણ વિષયના પ્રશ્નપત્ર આપણી ચેનલમાં મૂકવામાં આવશે. જો તમે ચેનલમાં નવા હોય તો અચૂકથી